શેબુ જો આગળ હેલો જાય છે પાણીમાં। હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? તમારું હાર્દિક સ્વાગત છે નયા બ્લોકમાં। અત્યારે અમારે રામ નવમની રજા છે અને બકરા સારો વેવા। આ બધા તો બકરા પોળા ખાઈને સાયે બેઠા છે બધા બકરા અડધા આમ સરે। હવે આપણે તળાવ દેખાડવી। કેટલા વીઘાનું તળાવ છે। આ બધા ભાઈ બંધ આવી ગયા, દિશાનો નિલેશ બકરા સારવા। હાલો તળાવ જોવા આપણે બધા, હાલો હવે તળાવ જોવા। આગળ જો ભાઈ જાય છે નિલેશ। હા જો ભાઈ તળાવ બધું આવી ગયું, આ બાજુ બધું હુકાઈ ગયું તળાવ। આમ જો આખી ડોળી ભરી તળાવની। અહીં તો શેબુ ઉરો, શેબુ શેબુ આ શેબુ છે। શેબુ બીકી ગયો જો ભાઈ, નિલેશભાઈ ને બધા હાલ્યા આવે છે ભાઈ ભાઈ। આપણે જઈ તળાવ દેખાડવા। તો નિલેશભાઈ બધા જાય છે। આપણે તળાવ પાસે જવી છે। અહીંયા આગળ નકરા ખાડા જ ભર્યા, જો વચમાં નકરા ખાડા છે। અહીંયા નકરા ખાડા જ છે। આમ મોટું તળાવ ભરેલું છે। અમારું બધું પાણી ઓછું થઈ ગયું તળાવનું। મિત્રો ફાઇનલી તળાવ અમે ભોગી ગયા છીએ। જો આખું તળાવ ભરેલું છે અડધા લગી। આ તળાવ કેટલા વીઘાનું છે કોમેન્ટ કરજો। જો તળાવ આ બાજુ બધું હુકાઈ ગયું છે, આખું અહીંયા ભીરું છે આખું। જો આખું તળાવ ભીરું। પછી આમ ખોડિયારમાંનું મંદિર છે, જરૂર ખોડિયારમાંનું મંદિર। આમ મારું મામાનું ગામ છે હજીરાધાર, કાંઠે જ છે મામાનું ઘર। આ ઓરું જ છે ઘર। અહીંયા તો નાના નાના ખાડા જ ભર્યા। અહીંયા શેબુ નખો રખડવા આવે, જો રખડો શેબુ રમી એનો જો। હું એમ કહું છું હવે ખોડિયારમાંનું મંદિર છે, દર્શન કરી લેજો। કોક દી આવજો ધર્મલપરા ગામમાં તળાવ જોવા અને ખોડિયારમાંના પગે લાગવા। હવે આપણે જઈએ છીએ બકરા પાસે, બકરા રેઠા મૂકીને વી આવ્યા આપણે। તો નાની જગ્યામાંથી હું હાલું છું। એ બકરા વાડામાં પીર્યા છે બકરા તો એક બકરી બહાર નીકળી ગઈ। બકરા સાયે બેઠા, હાલો જઈ ને। આ અમારું ગામ છે ધામેલપરા। મિત્રો હું બકરામાંથી ઘરે જાઉં છું। વૈસે મારા મામીનું ઘર આવ્યું છે, શકુ મામીનું ઘર આવ્યું છે। એ મહેશ મામો જો ભાઈ ફોનમાં વાત કરે છે, શકુ મામી જો ફોન જોવે છે। અને કકુડીને જો ભાઈ કકુડી દડો રમે છે, કિશનભાઈ મારે છે દડો। કકુડો આવ્યો છે, કકુડા શિક્ષણ મારતો જો, કકુડા ભાઈને કાંટો વાગી ગયો। કકુડી જો ભાઈ દડો લેવાઈ ગઈ, કકુડા દડો મારતો જો, કકુડા મારો શિક્ષણ તો ભાઈ કકુડી જાય છે, કકુડી જોવે છે। કકુડીનો દા આવ્યો, કકુડી તારો દા આવ્યો, કકુડા મારે છે શિક્ષણ। અહીંયા જો મિત્રો આજુ વૃક્ષ કહેવાય, કોમેન્ટમાં કહેજો આજુ વૃક્ષ કહેવાય હોત, કોમેન્ટમાં કહેજો। જો નાનું એવડું મત બેઠું શેતુડીમાં। શેતુડા કેટલા કાળા છે મિત્રો। અમે ઘરે પહોંચી ગયા છીએ, અમારી શેરીમાં નાખ્યા છે બ્લોક, હું તમને દેખાડું। આ અમારો જાપો છે, આ બાજુ જો ભાઈ દિશાનભાઈ જો ભાઈ દડે બેઠ રમે છે। આ કકડો છે। તમારું હાસુ નામ શું છે? તમારું હાસુ નામ શું છે? તને હાસુ નામ જૈનિશ છે?
આ નામ જેનિસ છે. તારું નામ શું છે? હાસુ નામ? તારું નામ છે શિયાંશી. તમારું નામ શું છે? વાકલા દશાંત. આ નામ દશાંત. આ શેબુ જો અહીંયા વી આવ્યો બકરામાંથી. મજા પૂછે જો ભાઈ હું રમું છું આયા. બધા દડે બેઠ રમે. રમો કકુડા. જેનિસ, આ જેનિસ રમો. કપડા મારેલ. જો ભાઈ કકુડો જેનિસ રમે છે. બધા એને કકુડો કે અમને જેનિસ યાદ નથી રહેતું. જો મારે છે આ બાજુ કકુડી છે અને એનું નામ હાસુ નામ શિયાંશી છે. કતો લાઈક કરો શેર કરો કે લાઈક કરો શેર કરો. કક્ષિયા જાન કે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. એ ભાઈ વાહ મારો શિક્ષર. અત્યારે હું દડે બેડરૂમમાં વેવો છે બ્લોકમાં. આ અમાર બ્લોક લેવલમાં નાખ્યા છે. જો આ બાજુ કિસાન મેરે ને કપડા આવા જશે. આ આવા જો શિક્ષર મારેલ. આવા દીધી. એ મેરો સક્કો. આનો બીજો દડો આવે છે. આજે મિત્ર બ્લોકમાં રમવાને મજા આવે. આજે ઓરિયા વિડિયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ છે કપડે કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કહેજે. લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલ તો બોલ આવી ગયો. હાલ બોલ કકડા. લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કે કકડા. હાલો મારો. આઈ જો હામ મિત્ર મિત્ર મિત્રો આ વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. હાલ તો મને હાલ તો તાર ઉતાર્યો. જો કે કોણ ભાઈ શિક્ષણ મારી આપે. બધા શિક્ષણ. તો મિત્રો મારા બા આવી ગયા ઘરેથી બકરા સારવા. જોહાઈલા આવે છે. બકરા સારવા જવાના છે અમારે. બકરા અત્યારે બિહાડ્યા છે અમે બાવળે અને બકરા સારવા જવાનું છે અમારે. અને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો અને જય માતાજી. અત્યારે અમારા બકરા બધા બેઠા છે, અડધા ઊભા છે. આ ભૂરી છે, લઈ જજો આને. મિત્રો આ બ્લોગ અહીંયા પૂરો કરવી છે. આ બ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. એ બોલું છે બા. જય માતાજી. જય કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. બાય બાય. બાય.